જોઈ લો દોસ્તો, હળદર, મીઠું, હવે વઘાર. હવે દાળ વઘારવાની છે. જે દાળ બાટાની દાળ આવે ને દાળ વઘારવાની છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. રાયડો નાખી દીધો છે. વઘાર આવી ગયો છે. હવે વઘારી દીધું છે. જોઈ લો દોસ્તો, એકદમ પરફેક્ટ વઘાર આવી ગયો છે. હવે લાવી દઈશું. એકદમ પરફેક્ટ મિક્સ કરી દીધું છે. થોડું પાણી એડ કરી દઈશું. હવે જે આપણે દાળ તૈયાર કરી છે ને એ દાળ કુકરમાં કેટલી રગડા જેવી દાળ છે જોઈ લો. તો દાળ બાટીની દાળ આવે ને એ દાળ છે. પછી એકવાર મિક્સ કરી લઈશું. એકદમ ટામેટા ઓગળી જવા દઈશું. હવે એમાં દાળ એડ કરી દઈશું. જોઈ લો, એકદમ આપણી જાડી રગડા જેવી દાળ બનશે. થોડું પાણી એડ કરી હવે મિક્સ કરી લઈશું. જોઈ લો, એકદમ જાડી રગડા જેવી દાળ થઈ ગઈ છે ને. થોડું પાણી એડ કરી દઈશું. તમે પણ એડ કરી શકો. તમારે પાણી ઓછું એવું હોય તો ઓછું પણ મેળવી શકો છો. જોઈ લો, હવે કોથમીર આવી ગઈ છે. કોથમીર એડ કરી દઈશું. જોઈ લો દોસ્તો, દાળ ઉપર કોથમીર એડ કરી દીધી છે. હવે મિક્સ કરી લઈશું. છે ને દાળ જાડી રગડા જેવી. હવે ડુંગળી બાટી માટે ડુંગળી કાપીશું.